ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, નમસ્તે. ગયા અઠવાડિયે આપણે એક સરસ મજાનો એકાંકી સાકારનો શોધનાર નામે એક એકાંકીનો આપણે અભ્યાસ શરૂ કર્યો હતો. બરાબર, યશવંત પંડ્યાની ખૂબ સુંદર રચના. તમે લોકોએ એ બાળકને જોયું હશે તો કદાચ તમને તમારું અત્યારે કે વર્તમાન કે તમારું બાળપણ યાદ આવતું હશે કે એક અંજન નામે બાળક છે અને કિન્નરી નામે એની બહેન, બંને ભાઈ બહેનના ઝઘડા, એ વચ્ચે અંજનનું શિક્ષણ તરફની વાતો, રંગ મેળવણીની વાતો આવે છે અને એના પિતાનો અંજન તરફનું વર્તન, એનો ગુસ્સો આપણે જોયું. બરાબર, કે પિતા છે એને ભણાવવા માટે કેટલા પ્રયત્નો કરી રહ્યા છે અને અંજન છે એ ભણવામાં જરાય રસ લેતો નથી. તમે કદાચ જોતા હશો તો તમને પણ એવું થતું હશે કે આ વાત કંઈક મારી જ છે કે અથવા તો આપણી જ છે એવું અનુભવાય છે. અને છેલ્લે નિખિલરાય છે એ ગુસ્સો કરી અને એટલું બોલે છે કે બાળકોનું ભવિષ્ય એની માતાઓ જ રગદોળે છે, એની માતાઓ જ એના બાળકનું ભવિષ્ય બરબાદ કરે છે. ઘણી અંશે આપણે પણ આવા શબ્દો કદાચ સાંભળવા મળતા હશે અને અમુક અંશે કદાચ એ સાચા પણ હોઈ શકે કે માતાનો પોતાના બાળક પ્રત્યેનો ઘણો વધારે વહાલ છે એ ક્યાંક બાળકને બગાડી રહ્યો છે. બરાબર, અત્યાર સુધી જોયું ત્યારે તમને એવું લાગતું હશે કે આ વાત મારી જ છે અથવા તો મારું જ આવું, મારે તરફ જ આવું કહેવાય રહ્યું છે. પણ હવે આગળના બે વિભાગ, આપણે આગળ પણ વાત કરી હતી કે આપણે એક વિભાગ અત્યારે જોશું, કારણ કે પાઠ ઘણો વિસ્તૃત છે એટલે આપણે એક ભાગ જોયો હતો. હવે એના બે ભાગ બાકી છે. બે ભાગની અંદર વિદ્યાર્થીઓની સાથે સાથે કંઈક મા બાપને પણ ઉપદેશ આપતો આ ગદ્ય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ ત્યારે તમારા મા બાપ પણ કદાચ તમારી સાથે ફ્રી હોય, પપ્પા ન હોય તો મમ્મી પણ તમારી સાથે ફ્રી હોય તો એ પણ કદાચ તમારી સાથે આ જોવે અને પાઠને સમજશે તો તમને મજા આવશે. અને તમે જોશો ને તમે સમજશો તો પછી તમને પણ એવું થશે કે ચલો મમ્મીને આ જણાવું અથવા તો પપ્પાને પણ બતાવું, જુઓ આમ હોવું જોઈએ. વિદ્યાર્થીઓએ પણ સમજવાની જરૂર છે. આપણને તો શિક્ષણમાં છે એટલે, પણ એક ઉપદેશ, એક ખરેખર એક કહી શકાય ને આપણે જે સંદેશ, એ મા બાપ માટે વધારે છે આ ગદ્યની અંદર. તો ચલો શરૂ કરીએ આપણે એનો ભાગ બીજો. આપણો પહેલો ભાગ એનો પૂરો કર્યો હતો, હવે ભાગ બીજાને જોઈએ. પહેલા ભાગની અંદર એક એના વર્ગખંડનું દ્રશ્ય હતું કે અંજનનું વર્ગખંડ કઈ હાલતમાં છે અને એના પિતા એના તરફ શું કામ ગુસ્સો કરે છે એની વાત. હવે બીજો ભાગ છે એની પરિસ્થિતિનું વર્ણન જુઓ. તો માંદલો અંજન પથારીમાં પડ્યો છે. હવે અંજન છે એ માંદો થઈ ગયો છે અને એ પથારીમાં છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. અત્યાર સુધી જે ખુશમિશાલ, નાચતો કૂદતો જે અંજન હતો એ હવે થોડો પીળો પડી ગયો છે, મતલબ હતાશ કે નિરાશ થઈ ગયો છે. આંખનું તેજ જરા હણાયું લાગે છે. એની આંખોમાં પણ હવે પહેલા જેવું એક તેજ, એક હુનર, એક તાકાત કહીએ ને, એક તોફાન મસ્તી બાળક જેવી હવે એની આંખોમાં પણ રહી નથી. એની પડખે ઈશ ઉપર કિન્નરી બેઠી છે. એની પડખે, પડખે એટલે બાજુમાં, અને ઈશ, તમે બારાક્ષરીની અંદર ભણ્યા હશો કે ઉતરણ, ઊનું ઉ ને ઉતરણનું ઉ ને ઈશનું ઈ એમાં આવતું. ઈશ એટલે ચિત્ર દોરેલો આવતો, ખાટલાનો पहिયો દોરેલો આવતો. બરાબર, તો ખાટલાના पहिયાની ઉપર જે ડિઝાઇન હોય ને ઈશ, તો એ ખાટલા ઉપર સૂતો છે અંજન, એની બાજુમાં જે ઈશ હોય એના पहिયાની ઉપર, એના ઉપર છે એની બેન કિન્નરી એની બાજુમાં બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાના સુવાણા હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોઈ રહી છે. જો પેલા દ્રશ્યમાં ભાઈ બહેનનો જે ઝઘડો હતો, બંનેની એકબીજા તરફની નફરત હતો, ગુસ્સો હતો, એ અહીંયા પ્રેમમાં ફેરવાઈ જાય છે. એની બેન છે, અત્યારે એનો ભાઈ બીમાર છે તો કેટલી ચિંતા કરે છે, ભાઈના માથા ઉપર હાથ ફેરવે છે, એના કપાળ ઉપર હાથ ફેરવે છે, એનું ધ્યાન રાખવા એની બાજુમાં ને બાજુમાં બેઠી છે. એટલામાં જ અંજન પાછું બદલે છે. આ બાજુ સૂતો હોય છે અંજન, હવે ફરી અને પેલી બાજુ સૂવે છે. આ દ્રશ્ય છે. બરાબર, કે અંજનની માંદગીનું કિન્નરી એની પાસે એને પ્રેમ કરતી, વહાલ કરતી એની બાજુમાં બેઠી છે એનું હવે સંવાદો શરૂ થાય છે. કિન્નરી પંપાળતી, કિન્નરીના માથા ઉપર હાથ ફેરતી ફેરતી કહે છે, અંજુભાઈ કંઈ જોઈએ છે કે અંજન તને કંઈ જોઈએ છે, લઈ આપું? અંજન કહે છે, ના કિન્નર, મારે કંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. કે ના, મને હવે કોઈ વસ્તુની જરૂર નથી, તું રમવા જાય, કે હું તો સૂતો છું, બીમાર છું, એટલે તું રમવા જઈ શકે છે. કિન્નરી કહે છે, ના અંજુ, હું તો અહીં જ બેસી રહેવાની. કે ના, હું પણ તને મૂકીને રમવા નહીં જાઉં, તારી પાસે જ બેસીશ. અંજન કહે છે, શું કામ? અંજન કહે, તારે શું કામ મારી બાજુમાં બેસવાનું? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બેન, કે હું માંદો છું, મારી તબિયત નથી, હું ન રમી શકું. તું તો રમવા જઈ શકે ને, એટલે એની બહેનને કહે છે. કિન્નરી કહે છે, ના ભાઈ, હું ક્યાં મોએ રમું, કે તું માંદો હોય તો હું કઈ રીતે રમી શકું? નીચું જોઈને કહે છે,
મારે વાંકે તું માંદો પડ્યો, મારે જ તને સાજો કરવો જોઈએ, કે મારા કારણે જ કિન્નરી એમ કહે છે મારા કારણે જ તું માંદો થયો છે, એટલે તને બરાબર સાજો કરવો એ પણ મારી જવાબદારી છે, હું હવે રમવા જઈશ નહીં એમ. અંજન કહે છે તારે વાંકે? અંજન કહે છે તું કેમ મારે કારણે કેમ માંદો, તારે કારણે કેમ માંદો પડ્યો એમ કેવું વિચારે છે તું? ના ના, હું તો તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો, પછી તાવ ચડે એમાં શી નવાય, કે હું તો તડકાની અંદર બહુ કૂદાકૂદ કરતો હતો, બહુ રમતો હતો, એટલે માંદો પડ્યો, એમાં તારો કોઈ વાંક કે ગુનો નથી. કિન્નરી કહે છે ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે આજે મમ્મી છે પપ્પાને કહેતી હતી તેમણે જ મને માંદો પાડ્યો છે, કે મેં જ તને માંદો પાડ્યો છે. પહેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. મમ્મી પપ્પાને એમ કહેતી હતી કે તમારા કારણે માંદો પડ્યો છે, કે તમે તે દિવસે ધખ્યા એટલે ગુસ્સો. આપણે આગળ જોયું કે તમે એટલો ગુસ્સો ન કર્યો હોત, બાળકને વઢ્યા ન હોત તો અંજન માંદો ન પડત, એવું માં છે એ પિતાજીને વઢતાને કહેતી હતી. અંજન કિન્નરીને જોઈ રહે છે, એની સામે જોવે છે. પછી માં મને વઢતી હતી કે તે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડી નહીં, એટલે મૂળ વાંક મારો છે. અને પહેલાં પિતાજીને કીધું તમે ગુસ્સો કર્યો એટલે માંદો પડ્યો, પછી મને કીધું કે એને કિન્નરીએ હેરાન કર્યો હતો ને, ત્યાં બાપુ આવી જાય છે ને બાપુ આ બધું જોવે છે, એટલે કિન્નરીને કહે છે કે તે એને હેરાન પરેશાન, પજવવું એટલે હેરાન પરેશાન ન કર્યો હોત તો પિતાને ખબર ન પડત, ને પિતાને ખબર ન પડત તો ગુસ્સો ન થાત, એટલે મૂળ વાંક તારો જ છે. એટલે કિન્નરી કહે છે કે મારા કારણે તું માંદો પડ્યો છે. કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે. હવે એના છાતી ઉપર પોતાનું માથું રાખીને એ પણ તેની બાજુમાં સૂઈ જાય છે. હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે. અંજન એની બેનને ઊંચી કરીને કહે છે, પછી એના વાળ પર હાથ ફેરવે છે. અંજન કહે છે કિન્નરી એમ ઢીલી ના થા, કે તું આવી રીતે દુઃખી ના થાય, કે તારા કારણે હું નથી માંદો પડ્યો, કે તું એમ ન સમજી કે વાંક તારોય નથી ને મારોય નહીં હોય, બસ કે ચાલ આપણે બંનેનો વાંક નથી, આપણે એમ કહી દઈએ કે તારોય વાંક નથી મારોય નથી. માં ઘડી ઘડી નસીબને વાંક કાઢ્યા કરે છે ને, મારે નસીબ વાંકું હશે, કે ઘણીવાર કંઈ ગલતી થાય તો માં એમ કહેતી હોય ને કે નસીબ જ આપણું ખરાબ છે, બીજો કોઈનો વાંક નથી, તો હું પણ એમ જ કહું છું ચાલ કે મારું જ નસીબ જ વાંકું છે, એટલે હું માંદો પડ્યો, તારા કારણે નહીં ને મારા કારણે નહીં. અંજન હસવાનો પ્રયત્ન કરે છે, આ મજાક કરીને હસે છે પણ હસે તો છે પરંતુ એના હાસ્યમાં રંગ નથી, ઉમંગ નથી અને ચેતન નથી. હસે તો ક્યાં, પ્રયત્ન તો કરે છે પણ એનામાં ઉત્સાહ નથી, એ ખુશી નથી હસવાની, કારણ કે એક તો બીમાર છે, બીજી એ પરિસ્થિતિ કઈ છે કે પિતાજીના વઢવાના કારણે, એટલે એની બેન પણ દુઃખી છે, એના ઘરના બધા દુઃખી છે, અને અંજન એક બીમાર છે, એટલે એની હસવું છે એનામાં એને મજા આવતી નથી, એનામાં ઉમંગ કે ચેતન નથી. કિન્નરી કહે છે ભલે ભાઈ એ જે હોય તે, કે કિન્નરી કહે ઠીક છે ચાલ જે હોય તે, આપણે બીજી વાતો કરીએ, તારે દવા પીવાનો વખત થયો છે, પીસ અંજુ, કે ચાલ હવે આપણે એ વાતો ભૂલી જઈએ કે તારો કે મારો વાંક, પણ ચાલ તારો દવાનો સમય થયો છે, હું તને દવા આપું, પીસ. અંજન કહે છે જવા દે ને, મને બહુ કડવી લાગે છે, એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે, જવા દે, કે હું પીવું એટલે મને આંખે અંધારા, મને કડવી લાગે, સ્વાદમાં ન ભાવે ને બાળકોને દવા, તો એ પણ એમ જ કહે છે અંજન રહેવા દે, દવા નથી પીવી. કિન્નરી કહે છે પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે, પણ દવા વગર થોડી ચાલે. અંજન ઉત્તર નથી આપતો, અંજન કંઈ જવાબ નથી આપતો. કિન્નરી વિચારમાં પરોવાય છે, વિચારે છે. એવામાં નિખિલ રોય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે. અંજન જવાબ નથી આપતો, કિન્નરી વિચારે છે કે દવા કઈ રીતે આપવી, વિચારતી હોય છે. ત્યાં નિખિલ રાય એટલે એના પિતા અને બીજું એની સાથે સુરેન્દ્રનાથ છે જે ડૉક્ટર છે, બંને પ્રવેશ કરે છે, બંને આવે છે એના રૂમમાં. નિખિલ રાય કહે છે ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. પિતાજી એને કહે છે જોવો તો ખરા મારા છોકરાની હાલત, અઠવાડિયામાં તો લાશ થઈ ગયો, મતલબ કે બહુ હાલત ગંભીર થઈ ગઈ છે, હવે તો બરાબર થઈ જાય એવું કંઈ કરો, હવે બરાબર થઈ જાય એવું ક્યાંય તમે ઉપાય સૂચવો એમ. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે છે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. પહેલાં એ કે હું તમે બધું બરાબર થઈ જાય એવું કંઈ કરો, એ કે કેટલો તાવ રહે છે એ બધું તમને હું લખીને મોકલતો હતો, પણ આજે તો ઘરમાંથી હથ લીધી કે તમને તેડાવવા જ. આટલા દિવસ એના પિતાજી એમને એમ દવા લઈ આવતા હતા કે કઈ રીતે તાવ આવે છે કે મટે છે એના આધારે, પણ આજે એના ઘરમાંથી, એટલે મમ્મીએ હઠ પકડી કે ના હવે તો ડૉક્ટરને ઘરે જ તેડી આવો, એટલે તમને તેડાવ્યા. મને થયું કે વાત વિચારવા જેવી છે, કે વાત સાચી છે, બાળક બહુ બીમાર છે, હવે આમાં બહુ સમય લેવો જોઈએ નહીં. સુરેન્દ્રનાથ કહે છે, ડૉક્ટર કહે છે સારું થયું, આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે, કે ના સારું કર્યું તમે મને બોલાવ્યો. ઘણી વખત આવીને આવી પરિસ્થિતિમાં પછી આપણે ધ્યાન ન દઈએ તો બાળક પણ ગુમાવવું પડે, મતલબ કે ઘણી વખત બાળકનું મૃત્યુ થઈ જાય છે.
ઠીક છે કે એને આવું કશું લાગતું નથી, પણ એવું એટલો ગંભીર તમારું બાળક નથી લાગતું, એની તબિયત થોડી ઠીક લાગે છે, બાકી મામલો બગડી બેસે, નહીંતર તો મામલો વધારે ગંભીર થઈ જાય, પછી તો અમારે એ સુધારવો કેમ? પછી તો બિચારા ડૉક્ટરે કેટલા પ્રયત્ન કરે બચાવવાના એમ. નિખિલરાય મનમાં ચીડાય છે, એને ગુસ્સો આવે છે, પણ શું કરે? હવે એની પાસે કોઈ ઓપ્શન નથી. એકવાર એને ગુસ્સો કરીને એના બાળકને આવી રીતે બીમાર કરી દીધો છે, એને હવે ફરી ગુસ્સો આવે છે, પણ હવે એ કંઈ કરી શકે એમ નથી. સાહેબ, છોકરો દવા પીએ છે? ડૉક્ટર પૂછે છે. નિખિલરાય સીસી સામે જુએ છે, દવાની બોટલ છે એના સામે જુએ છે. કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે. પહેલાં જ બંને ભાઈ બહેને વાત કરી હતી દવા પીવાની, અંજને ના પાડી હતી. હવે કિન્નરી ડૉક્ટરને પિતાજી જોવે એવી રીતે દવા એને આપે છે. અંજન ગટગટાવી જાય છે. હવે પિતાજી અને ડૉક્ટર ઊભા છે એટલે એ પણ ના ન પાડી શકે એટલે પી જાય છે. મોં ન બગડે એના માટે ઘણો પ્રયત્ન કરે છે, એટલે એને જે કડવી લાગે છે એનાથી મોઢું એને ન બગાડવા માટે પ્રયત્ન કરે છે, તો એ લગીર એમ થઈ જાય છે, તો એનું મોઢું થોડુંક બગડી જાય છે. પછી હાથ પોળા કરી અને કે છે, લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી? એ કે ડૉક્ટર સાહેબ વઢે છે કે જો દવા પીતો નથી અને તબિયત સુધારવી છે એ તે કંઈ બનતું હશે? એ કેવી રીતે શક્ય બને? મેં દવા લખી દીધી એ તમે સમયસર પીવડાવતા નથી. હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? કે ભગવાનને ભજ્યા વિના થોડીને સ્વર્ગ મળે? એટલે સ્વર્ગ મેળવવા આપણે પ્રયત્ન તો કરવો પડે, પરિશ્રમ તો કરવી પડે. તો અહીંયા તમને બીમારીમાંથી સાજા થવા માટે દવા તો પીવી પડે, એના વગર થોડી ચાલે. નિખિલરાય કહે છે, ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ, કે હવેથી ધ્યાન રાખીશ મારા બાળકનું. અંજુ સાંભળ્યું ને? પછી અંજનને કહે છે, સાંભળ્યું ને? ડૉક્ટર કહે છે દવા રેગ્યુલર પીવાની, દવા વખતસર પીવાની છે. અને કિન્નર સાંભળ્યું કે દવા સમયસર પીવાની છે. અને કિન્નરી તે પણ સાંભળ્યું ને? દવા નિયમસર પાવાની છે. તારે પણ ભાઈને દવા સમયસર આપવાની છે, ધ્યાન રાખજે, એમ નિખિલરાય બંને ભાઈ બહેનને કહે છે. કિન્નરી કહે છે, હો બાપુ. કિન્નરી કહે છે, હા પપ્પા, ધ્યાન રાખીશ, હવેથી ભાઈને રેગ્યુલર દવા આપવી. સુરેન્દ્રનાથ એટલે કે ડૉક્ટર કહે છે, તો ચાલો હું લખી આપું, કે તમને બીજી દવા લખી આપું. નિખિલરાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે, બંને રૂમમાંથી બહાર ચડ્યા જાય છે. કિન્નરી કહે છે, અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાડી ન તપાસી, એટલે કે તને હાથે ન લગાવી, નાડ એટલે નસ પણ ન તપાસી, ચેક પણ ન કર્યું. અંજન કહે છે, સારું થયું, હવે હું દવા ગોળી ખાવાનો ધોડી નાખવાનો છું, કે અમે દવાને ગોળી ધોડી નાખવાનો છું, મને ભાવતી જ નથી, કે એટલે વાંધો નહીં, કે ન ચેક કર્યું તો કાંઈ નહીં. કિન્નરી કહે છે, અરે એવું થોડી થાય, પણ બેન ભાઈને સમજાવે છે. એટલામાં અંદરથી અવાજ આવે છે, ત્યાંથી અંદર કોઈક બોલાવે છે એવો અવાજ આવે છે. અવાજ શું આવે છે? તો કિન્નરી અહીં આવતો, એમ કોઈક બૂમ પાડે છે. કિન્નરી કહે છે, હા આવી માં. માનો અવાજ હોય છે એટલે કિન્નરી મા પાસે જાય છે. અંજન કહે છે, જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે અને એને તો કંઈ મદદ કરતી નથી, કે તું જા મમ્મીને મદદ કર. તું મારી પાસે જ આખો દિવસ બેઠી હોય છે તો મમ્મીને કંઈ મદદ કરતી નથી. કિન્નરી જલ્દી જાય છે. અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે. કિન્નરી ચાલી જાય છે અને પછી અંજન ઊભો થાય છે. કંકાશથી પછી કંકાશ એટલે મનની અંદર જે એને કડવાશ હતી, એને જે ગુસ્સો હતો એનાથી બોલે છે, હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. ઘરની પરિસ્થિતિ કેવી છે કે અંજન હસતો નથી એટલે માં રોવે છે, હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે, એ વાતો નથી કરતો, રમતો નથી એટલે બહેન પણ ઉદાસ રહે છે. પણ હું શું કરું? મારો આનંદ જ મરી ગયો છે, કે મને હવે મજા જ નથી આવતી, જાણે જીવન જ જતું રહ્યું, કે મારું જીવન બરબાદ થઈ ગયું છે જાણે. હાંફતી હસતી કિન્નરી આવે છે અને એ વિચારતો હોય છે કે મારું તો આનંદમય, મને જે ખુશી મજા આવતી હતી રમવામાં કે શાળાએ જઈને મસ્તી કરવામાં, એ તો એને કરવા નથી મળતી. હવે એના પિતાજીને વઢ્યા છે એટલે એ કહે છે કે હું તો હવે, મને તો જીવન ગમતું જ નથી. ત્યાં એ વિચારતો હોય છે, ત્યાં હાંફતી અને હસતી હસતી ને દોડતી દોડતી કિન્નરી અંદર આવે છે. કિન્નરી કહે છે, ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. કે ભાસ્કર કાકા આવ્યા છે, એના પપ્પાના મિત્ર છે ભાસ્કર કાકા. તો એ કહે છે કે ભાસ્કર કાકા આવ્યા છે. અંજન હોશથી એકદમ ઉત્સાહમાં આવીને, હે ચાલ, ક્યાં બેઠા છે? કે ચાલ મળીએ એને. ક્યાં? કિન્નરી કહે છે, હમણાં અહીંયા આવશે, કે ઊભો રે, તારી પાસે આવશે. માં એમને તારી જ વાત કરતી હતી. માં કહેતી હતી કે અંજન બીમાર પડી ગયું છે ને રૂમમાં છે એટલે એ તને આવશે મળવા. અંજનના હોઠ પર હાસ્ય આવે છે, એ ખુશ થઈ જાય છે એના કાકાની વાત સાંભળી. અને એની પેટીમાં તો સાસા રમકડા લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. પછી કિન્નરી કહે છે, તને ખબર છે કે એની પેટી આખી લઈ આવ્યા છે ને એમાં કેટલાય બધા રમકડા લાવ્યા છે, એટલા બધા કે આપણે રાત દિવસ રમ્યા કરીએ. આ સાંભળતા જ અંજનનો ચહેરો ઉતરી જાય છે. આ વાત સાંભળીને અંજન પાછો ઉદાસ થઈ જાય છે. શું કામ?
કિન્નરીને એનું કારણ નથી સમજાતું. કિન્નરી નથી સમજતી કે રમકડાની વાત સાંભળીને અંજન નાખુશ શું કામ થઈ ગયો, શું કામ થઈ ગયું તમને તો સમજાઈ ગયું છે ને, કારણ કે એના પિતાએ તેને રમકડાથી રમવાની ના પાડી દીધી છે, એને ફક્ત વાંચવાનું ને એવું જ કીધું છે, એટલે એ ઉદાસ થઈ જાય છે. પણ હજી આ કિન્નરી એને સમજી શકતી નથી. ત્યાં જ નિખિલરાય અને ભાસ્કરરાય આવે છે. ત્યાં જ એના પિતા અને કાકા બંને અંજનને મળવા આવે છે. પણ ભાઈ બહેનને તેની ખબર ન પડે એમ તેઓ છાનામાના ઊભા રહે છે. પણ આ ભાઈ બહેન બે વાતો કરતા હોય છે ને એ છાનામાના દરવાજાની બહાર જ ઊભા રહી જાય છે. એ બેને ખબર પડવા નથી દેતા આવે છે એની. અંજન ત્યાં બોલે છે, ભાસ્કર કાકા ભલે ને આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. ભાસ્કર કાકા તો રમકડા લઈ આવ્યા, પણ હું શું કામ ખુશ થાઉં છું? એને ક્યાં ખબર છે કે પપ્પાએ તો મને મનાઈ કરી દીધી છે રમકડાથી રમવાની, તો મારે શું ફાયદો રમકડા લાવ્યા એનો એમ. કિન્નરી હસતી જ હતી. કિન્નરી હસતા હસતા કહે છે, તું જોજે તો ખરો, એ કે તું નિરાંત તો રાખ. તેઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે જ નહીં, કે પપ્પાને સમજાવશે, મારે નહીં પણ બસ રમવા જ દે, આપણને વઢે નહીં, મારે નહીં, બસ રમવા જ આપે, હું એ પોતે કહેશે. હું અહીં આવીને ત્યારે એવું માને એમ જ કહેતા હતા. ત્યારે માએ કીધું હશે કે અંજન બીમાર પડ્યો છે, તેનું કારણ પૂછ્યું, તો પછી એને ખબર પડી ત્યારે માને પણ એમ જ કહેતા હતા કે હું સમજાવીશ મારા મિત્રને, એ મને વઢશે નહીં, મારશે નહીં, રમવા આપશે, એટલે એ તને પણ કહેશે, તું નિરાંત રાખ. અંજન આતુર આંખ હોય. અંજનને નવાઈ લાગે છે કે સાચે એવું કહેશે? હે, સાચું કહે છે કિન્નર? તો કે ખરેખર આપણી સાથે આવું બનશે? અરે તો બીજું જોઈ શું, કે તો મને મજા પડી જશે, હું બીમારમાંથી બરાબર સાજો થઈ જઈશ જો મને આખો દિવસ રમવા મળે અને ખુશી ખુશી સમય પસાર કરવા મળે. ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે, એટલે બંને ભેટે છે. ભાઈ બહેન બે ખુશ થઈ જાય છે. તેઓની નજર પડે એ પહેલા ભાસ્કર અને નિખિલરાયને લઈને ચાલ્યા જાય છે. બંને જણા ખુશ હોય છે, પણ બે જણા બારે ઊભા રહીને જોવે છે, સાંભળે છે, એ એને ખબર હોતી નથી. એટલે એ બેને ખબર પડે એ પહેલા બંને બહારે ચાલ્યા જાય છે. હવે આ બીજું દ્રશ્ય પૂરું થાય છે કે જેમાં અંજનના રૂમની પરિસ્થિતિ હતી અને બીમાર હતો એની પરિસ્થિતિ હતી. હવે ત્રીજું દ્રશ્ય ચાલુ થાય છે, જેમાં ત્રીજું દ્રશ્ય ક્યાંનું છે તો નિખિલરાય અને ભાસ્કરરાય સુશોભિત એવા દિવાનખંડમાં આવે છે. ત્યાંથી બારે રૂમમાંથી ગયા છે. હવે એક શણગારેલું આખું દિવાનખંડ, હોલ કહીએ આપણે, એની અંદર આવે છે. નિખિલરાય આરામ ખુરશીમાં અધ્ધર બેસે છે. નિખિલરાય છે આરામ ખુરશી છે, પણ આરામથી નથી બેસતા, થોડા અધ્ધર બેઠા છે. અને ભાસ્કરરાય ઝૂલતી ખુરશીમાં હેંચે છે. જ્યારે ભાસ્કરરાય છે એ આમ ઝૂલતી ખુરશી હોય ને એની અંદર એકદમ આરામથી બેસે છે ને આમ ખુરશી હલાવે છે. ભાસ્કરરાય કહે છે, જોયું ને નિખિલભાઈ? એ કે જોયું નિખિલ? એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો, કે આટલી વાત સાંભળીને રમકડાની અને મારી વાત સાંભળીને કેટલો ખુશ થઈ ગયો અંજન. એને તમારી બીકનો તાવ આવતો હતો, કે એને તાવ છે ને બીમારીનો નહોતો, તારા ડરનો જ તાવ હતો. પહેલાં તો નિખિલરાય ભાસ્કરરાય સામે જોઈ રહે છે, એનું મોઢું જોવે છે, પણ પછી બચાવ તરીકેનું બહાનું કાઢે છે, પછી પોતાનો બચાવ કરે છે. નિખિલરાય કહે છે, ભાસ્કરભાઈ તમે મને ખોટો દોષ દો છો, કે તમે મને ખોટો દોષ આપો છો કે મારો જ ગુનો છે, હું જ વળતો તો, એવું તમે શું કામ વિચારો છો? અંજુના લક્ષણ તમે જાણતા નથી, તમને ખબર નથી કે મારો છોકરો કેવો છે. મહિના દાડા પહેલાં એ કોલસાનો એક કકડો લઈ એનો ભૂકો કરતો હતો. કે 1 મહિના પહેલાં તને ઘટના સાંભળ કે એક કોલસાનો ટુકડો લીધો અને એનો ભૂકો કરતો હતો. તે ભાસ્કરરાય કે શા વાસ્તે, કે શું કામ કરતો હતો એ? નિખિલરાય કે મેં પણ એને એ જ પૂછ્યું, ત્યારે મને કહે કે કોલસામાંથી સાકર બને છે, કે મેં એવું સાંભળ્યું છે કે કોલસામાંથી સાકર બને છે. જે આપણે પાઠનું ટાઇટલ છે ને સાકરનો શોધનાર, તો એ આ ઘટના છે કે એ કોલસામાંથી ભૂકો કરીને એની સાકર શોધતો હતો. એમાંથી એણે એવું વાંચ્યું છે, એણે મને એમ કીધું, એટલે એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. કે વિચારો એની બુદ્ધિ કેટલી, સાકર કોઈ દિવસ કોલસામાંથી બનતી હોય કે એ આવું કરતો હતો. એવું એ એકવાર નથી કરતો, રોજ આવું ને આવું કરે છે. રોજ નિત્ય નવા હુન્નર, નિત્ય એટલે રોજ, હુન્નર એટલે કલા, કળા અથવા આપણે જેને કલા કહીએ ને. એ કહે છે કે રોજ આવી કંઈક નવા નવા કારનામાં કલા કસબ કરતો હોય. કેટલા કહું કે તને સંભળાવું એની વાતો? મારે તો એ ક્યાં સુધી આંખ આડા કાન કરવા એટલે ધ્યાન ન દેવું, રૂઢિપ્રયોગ છે. કે હું કેટલી વખત એમ કરું, ઠીક છે ચલો બાળક છે, જતું કરીએ, પછી હવામાં હાથ વીંજીને હલાવતા કહે છે એમાં ભણવાનું તો નામ જ ન મળે. રોજ આવું કંઈક નવું કરતો હોય, ભણવાની તો ક્યાંય વાત જ ના આવે. અને નકામાં થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે, અને બીજા પુસ્તકો મળે ભણવા સિવાયના, બીજા વાંચવાના કે કોઈ સંશોધનના કે એવા પુસ્તકો હોય ને તો એ આખી રાતો જાગીને વાંચે.
ભાસ્કર રાય કહે છે, ભાઈ તમારી ભૂલ થાય છે કે તમે એને સમજી શકતા નથી. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદળ ફીટાડ્યું છે કે ભણવાની ચોપડીઓ આખી મોઢે કરી લીધી, પહેલા નંબર લાવ્યા હોય એમણે શું દુનિયામાં કરી નાખ્યું છે એમ. એવાય ચોટે ચોટે રજડે છે. ચોટે ચોટે એટલે હરેક ગામની અંદર કેટલાય પડ્યા છે એવા જેમણે ભણી ભણીને થોથા વાંચી નાખ્યા હોય. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માત્ર માંડ 35 પકડી મળે છે. કે આપણા જ વર્ગનું ઉદાહરણ આપું હતું કે આપણા જ ક્લાસમાં ભણતો રાજારામ હતો જે પહેલા 5ની અંદર નંબર લેતો 1 થી 5માં, એટલો હોશિયાર હતો. પણ અત્યારે માત્ર 35 રૂપિયા, ભલે એ સમયના 35 રૂપિયા અત્યારના 35,000 બરાબર હોય, પણ એનો કહેવાનો મતલબ કે એટલા પગારમાં નોકરી જ કરે છે ને, બીજું કંઈ કરી શક્યો નથી. અને પેલો છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલ લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. અને છેલ્લે બાંકડે એટલે કે સાવ ઠોઠ ભણવામાં છેલ્લો રહેનારો જે આપણો મિત્ર હતો એને તો લોખંડનો ધંધો કર્યો છે અને બિઝનેસ કર્યો છે. અને બિઝનેસની અંદર તો એને અત્યારે બંગલા બંધાવી નાખ્યા છે. એટલો હોશિયાર છે, એટલો આજે આગળ વધી ગયો છે. બધું આપણી આંખ આગળ જ છે. દુનિયા આપણે જોઈ છે ને, એવું જરૂર નથી કે ભણવામાં હોશિયાર હોય એ જ જીવનમાં આગળ વધી શકે. નિખિલ રાય ગરમ થઈને નિખિલ રાય ગુસ્સા સાથે કહે છે, એટલે તું શું કહેવા માંગે છે? મારે એને લોઢાના કારખાનામાં મોકલવો કે મને એને ભણાવવાનું મૂકી દેવાનું, એને ધંધામાં લગાડી દઉં? ભાસ્કર રાય હસે છે. ગુસ્સે ન થશો તો કે, તો ગુસ્સે ન થા, તું સમજ, ખાલી બાળકને સમજવાની કોશિશ કર. હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, કે એ બુદ્ધિશાળી છે, શક્તિ છે, એનામાં તાકાત પણ છે. એટલે હું માનું છું કે તું એને રૂંધી ન નાખ, કે એની બુદ્ધિ એ જે કરે છે એને તું અટકાવ નહીં, એને તું રોક નહીં. રૂંધવું એટલે અટકાવી દેવું. એને સાચા માર્ગે વળવા દે, એને જે કરવું છે એને કરવા આપ. અંજનનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલ્લે ત્યાં એને જવા દે, કે જ્યાં એને નુકસાન ન થાય, એનું જીવન બરબાદ ન થાય, પણ જ્યાં એને ખુશી મળે, જ્યાં એને આનંદ મળે, જે કરવાથી એને પ્રફુલ્લિત થાય એનું મન, એને તું કરવા દે. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. કે આ કોલસામાંથી સાકર શોધતો હતો ને, એ કંઈક દુનિયામાં બીજું કંઈક પણ કરીને બતાવશે, તું ખાલી સમય આપે ને. નિખિલ રાય પર આની અસર થઈ જણાય છે. નિખિલ રાયને સમજાય છે કે એની વાત કંઈક સાચી છે, કંઈક અંશે, કારણ કે તેઓ તદ્દન મૌન જાળવે છે. ભાસ્કર રાયને આથી સંતોષ ઉપજે છે. પછી નિખિલ રાય કંઈ જ બોલતા નથી, ગુસ્સો નથી કરતા, કંઈ નથી કરતા. ત્યારે ભાસ્કર રાયને એમ થાય છે કે ના, કદાચ મારી અસર, મારા વાતની અસર એના ઉપર થઈ. ખુરશીમાંથી ઊભા થઈ તેઓ બારણે પહોંચે છે અને ખુરશીમાંથી ઊભા થઈ જાય છે અને બારણા તરફ જાય છે અને બૂમ મારીને કહે છે, અંજુ, કિન્નર, અહીં આવો. કિન્નરીને અંજનને બોલાવે છે, તમે બંને અહીં આવો. કિન્નરી આવી પહોંચે છે અને કિન્નરી આવે છે. કોણ? ભાસ્કર રાય બૂમ પાડે છે અને પિતાજી નિખિલ રાય નથી બોલતા. નિખિલ રાય કંઈ બોલતા નથી, કંઈ રિસ્પોન્સ નથી આપતા, અટકી ગયા છે. એટલે ભાસ્કર રાયને એમ થાય છે કે હવે હું કરીશ એનામાં કદાચ નિખિલને ગુસ્સો નહીં આવે. એટલે એ નિખિલ રાયને સમજાવવા માટે હવે નિખિલ રાયના બાળકોને ભાસ્કર રાય બોલાવે છે. બંનેને બૂમ પાડે છે, પણ આવે ખાલી કિન્નરી જ છે, હજી અંજન આવતો નથી. કિન્નરી કહે છે, શું કહ્યું કાકા, કે શું કામ છે, તમે બૂમ પાડી? ભાસ્કર રાય છે પૂછે છે, અંજન ક્યાં? તો કે અંજન પણ આવે છે, કે અંજન આવે છે, તમે રૂકો એમ. ભાસ્કર રાય કિન્નરીને પૂછ્યું ત્યાં સુધી તો અંજન પણ પ્રવેશ કરે છે, એટલે કે અંજન પણ આવી જાય છે. કિન્નરી ભારથી જોરથી પૂછે છે, આ આવ્યો જોઈ કે ભાઈ? ભાસ્કર રાય ધીરેથી કહે છે, જાઓ લતા ભાભીને કહો તમને રમકડા વેચી આપે. કે જાઓ, હું તમારા માટે ઘણા બધા રમકડા લાવ્યો છું. લતા ભાભી એટલે એના બંનેના મમ્મીનું નામ છે. અને ભાસ્કર રાય કહે છે એટલે કહે છે કે જાઓ, કયો તમને બંનેને રમકડા આપશે. કિન્નરી ઉપડી જાય છે. અંજનની આંખો નિખિલ રાય ભણી હોય છે. કિન્નરી તો રમકડા રમવા દોડી જાય છે, પણ અંજન છે એ નિખિલ રાય તરફ જોવે છે. શું કામ? એના પિતા એને રમવાની ના પાડી છે રમકડાઓથી. એટલે એ નિખિલ રાય સામે જોવે છે, જાણે જવાની રજા ન માંગતો એ રીતે જોવે છે કે પિતાજી કહે તો હું જાઉં રમવા, કારણ કે પિતાએ રમવાની ના પાડી છે. નિખિલ રાય ધીમેથી કહે છે, જાઓ. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે અને કિન્નરી તો આગળ જતી હતી, પાછળ એને જવાની હા મળે છે એટલે એકદમ દોડતો જાય છે. આગળ કિન્નરી જતી હોય છે, એની પીઠ ઉપર જાણે ચડી બેસીને ખુશ થઈ જાય છે. ભાસ્કર રાય બતાવતા કહ્યું, ભાસ્કર રાય કહે છે, જોયું કે જો ક્યાં તારો છોકરો બીમાર છે, કે ક્યાં એની તબિયત નથી એવું તને લાગે છે? નિખિલ રાય આડું જોઈ જાય છે. નિખિલ રાયને એની ભૂલ સમજાઈ જાય છે એટલે મોઢું ફેરવી લે છે. ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉઘાડે છે, છાપું વાંચે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે અને અંદર પહોંચીને બંને રમકડાથી રમી રહ્યા હોય છે. એની જે ખુશી છે, એનો આનંદનો અવાજ આવે છે, એ બંને સાંભળે છે અને બંને ખુશ થઈ જાય છે.
તો અહીંયા આપણી આ વાત પૂરી થાય છે. તમને પણ વાત સાંભળીને એમ ખુશી થતી હશે કે જો કેવું મસ્ત થઈ ગયું, એના પિતાજી સમજી ગયા તો બાળકો કેટલા ખુશીથી રમી શકે છે. હા, જીવનની અંદર દરેક વસ્તુ જરૂરી છે. આપણે જેમ લેસન કરવું, નિયમસર ઉઠવું, કામો કરવા જરૂરી છે, એમ રમવું, આનંદ મજા કરવી એ પણ જરૂરી છે. પણ કોઈ વસ્તુ કોઈના ભોગે યોગ્ય નથી. આખો દિવસ રમવું જ, ભણવું નહીં એ પણ યોગ્ય નથી, અને આખો દિવસ ભણ જ કરવું, રમવું પણ નહીં એ પણ યોગ્ય નથી. બધી વસ્તુઓ જરૂરી છે. જેમ તમે આનામાંથી ફક્ત એ જ નથી શીખવાનું કે આપણને આપણા મા બાપ પણ ફક્ત રમવા આપે, મજા કરવા આપે, એમ મા બાપે પણ થોડું આનામાંથી શીખવાની જરૂર છે કે બાળકને આપણે થોડીક સ્વતંત્રતા આપવાનો પ્રયત્ન કરીએ. પણ મેં કીધું ને, કોઈના ભોગે નહીં. સવારે તમે લેસન કરો, આરામથી ભણો, અને બપોર પછીનો તમારી પાસે સમય છે એમાં તમે આનંદ મજા પણ કરો, તમારા શોખના કામો પણ કરો. ચિત્ર કરવું ગમતું હોય તો એ, રમવું ગમતું હોય તો એ, પણ બધી વસ્તુ એના સમય અને યોગ્ય પરિસ્થિતિએ કરીએ તો આપણું જીવન પણ આનંદમય રહે અને આપણા માતા